હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં અને મજામાં તો છે. તો ફરીવાર એક મારા ન્યૂ બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્ર, લાગે છે કે આ તમારા મેં 5 ઇંચ વરસાદ પડી જેવું લાગે છે. એટલું પાણી કરી નાખ્યું છે આજ. અને ઉપરથી તમને આમ દેખાય વાદળા આમ શરૂ થઈ જશે વરસાદ એકદમ જોરદાર આમ દેખાતું છે. અમારે જેનલ આમ બેઠા ગાંઠિયા ખાવા મળ્યા છે. કાજીલ વરસાદના ગાંઠિયા ખા બટા હે ને મારા મમ્મીની તો આપણે આ હેમમાં છે ને અહીંયા વ્યવહાર મળ્યા છે. હવે એમાં આપણે ગોઠવી દેવાનું છે કેમ કે વરસાદ આવી પહેલાં ને ઓલા પણ એટલે ઓઘો છે તો એના લીધે હેમર વેવે. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેતો કેમ કે કામ પહેલાં હેમર વેવી નાખી કેમ કે કામ બધું ઘણું બધું બગડી ગયા છે ત્યારે હાલમાં. વાદળા તો આમ દેખાય તમને ઘેર ઘોર થઈ ગયેલા છે મસ્ત બહુ ઓલા થઈ ગયેલા છે આમ એના આશીર્વાદ અમારા બે આશીર્વાદ છે લીલા સમજાવવા. મિત્રો અત્યારે વાવાઝોડા સાથે ફૂલ પવન ફોંકાઈ ગયો છે મિત્રો. હાલમાં તો અડધું પૂર્ણ આપણે ઓલું ફેરી નાખ્યું છે ને એટલું બધું મિત્રો આમ વરસાદ આવીએ ને આમ ઝોપડું તમે દેખાય આમ ભાંગી ગયું છે. અને ભેં તો આમ બહાર ઉઠી વરસાદમાં આમ પલ્લે મિત્રો નાય છે આજ તો ભેને છું છે એટલું બધું અચાનક ત્યાં આવી ગયું ભર બપોરે ઉનાળે ડાયરેક્ટ વાવાઝોડું આવી ગયું એટલે ભેને એમ થાય ને એટલા બધા પવન મિત્ર વરસાદ સાથે તમને આમ દેખાતું છે આસુ આમ ફૂલ વરસાદ આવી ગયો છે આજ તો બે કાંઠે એટલું પાણી આવ્યું મિત્ર. અત્યારે બે અમારા આશોપાલાઓ પણ એટલા બધા લીરા અને તમે નાળિયેર દેખાતી કે નાળિયેરમાં જો આમ વાવાઝોડું કરે ફૂલ થઈ ગયું છે મિત્ર. એટલું વાવાઝોડું આવ્યું છે ને આજ પાણી થઈ ગયું આમ આવીને દેખાય આમ પૂર્ણ થઈ ગયું આમ એટલું પાણી આવ્યું આમ ઉપર નેવાધાર થઈ ગયું છે એટલું પાણી આવ્યું સમજો આજ તો. મિત્ર એટલો બધો વરસાદ આવ્યો છે વાત જ ખુશ મને પાણી કરી નાખ્યું છે. અને અમારી બેન અત્યારે ઘોડો લઈને રમવા મળ્યા છે એટલો બધો હું તો આખો પલળી ગયો કેમ કે એમાં વ્યવતો હતો ને એટલે અત્યારે પવન ઓછો પડી ગયો છે હાલમાં ને બહુ શાંત વાતાવરણ થઈ ગયું છે એવું લાગે છે મને. તો તમે દેખાડો જુઓ અત્યારે પવન તો હા પડી ગયો છે જુઓ અત્યારે પવન પડી ગયો છે ને ધીમે ધીમે તારે વરસાદ આવે છે. તો પાણી તો આમ જો તમે દેખાય નહીં શેલામ પાણી કરી નાખ્યું આમ 5 ઇંચ વરસાદ પડી ગયો એવું લાગે એટલો બધો વરસાદ આવી ગયો. અમારા આશોપાલો તો આમ કેવા થઈ ગયા ઓલો આશોપાલો દેખાય તમને જો એટલો બધો વરસાદના એક આ પોપિયો છે ને અહીં તમને દેખાય બે હતા એમાં આ રહી ગયો છે ઓલો પોપિયો તમને દેખાડવું ઉભારો કેમ કે એ પોપિયાને તો એટલા બધા પવન ઉપરથી આમ ઝાપટ આવીને તે પોપિયો થવું હતું વીયો ગયો ઉપરથી આમ પડી ગયો છે ને પોપિયો તમે દેખાડું તો આ એનું પોપિયું છે દેખાય ને તમને આ પોપિયું છે ને આપણું આ એક પોપિયું રહી ગયું એ કાસું આ પોપિયું તમે દેખાડું જુઓ ઉપર મોથ કાપીને ડાયરેક્ટ વી ગયો વાડમાંથી એટલે આ પતરામાંથી વી ગયો છે. આ પતરામાંથી વી ગયો અને પતરાનો એક પતરો ઓલામાં છે ને એ તૂટી ગયો તમને દેખાય જો એ આ પતરો તૂટી ગયો છે ભગની આઠું પડ્યું નથી ભેં તો પાણીમાં થઈ ગઈ છે કહેતી શાયદ મને પાણીમાં રાખ્યા જો ઊભીને પાણીમાં ભાઈ ભેને પણ ક્યારેક પાણીમાં મોત આવે ક્યારેક ભેને નવરાવી પડે ને પાણીમાં એટલા બધા વરસાદમાં કોઈ ન નાય ને આજ તો નવ જ પડે ને માવઠામાં એને પણ નવરાવી દીધી આપણે આજ તો ઉપર ભેન ઉપર તો સાપડું જ ગયું જો દેખાય તમને હા ભેનો સાપડું હતું અહીંયા ઉપર બાંધેલું અને અહીંયા બેઠું ભેં ઊભી આમ ખાલી કોરી હા ખાવા વરસાદ હે નવું તો કન્ટિન્યુ વિડીયો તો હજી તો 2 વાગ્યા છે હવે ફોન પડી ગયો છે ને કામ હજી ઘણું બધું છે કેમ કે વરસાદનું કોઈ આગાહી નથી હોતી કેટલો વરસાદ પડી જાય એવું કેમ કે ભાવનગરમાં બધે પડ્યો છે અમારે તો મીડિયમ પડ્યો આમ ગણો 5-7 દિવસ વરસાદ પડી ગયો એવું લાગે મને. તો ચલો કપડાં બદલા નાખી ફ્રેશ તો થવું પડશે ને આપણે તો પેલા ભીના છે કપડાં બદલે નાખીએ આપણે એક વખત એટલે ઉડીને વી ત્યાં લઈએ એવો જોઈ લો પહેલાં વાવાઝોડું એટલું બધું ભારેમાંથી આવી ગયું છે ને મિત્ર તેથી બહુ ભારે નુકસાની કરી નાખી છે. જો આ હરીકો દેખાય તમને ઉપર અહીંયા હતો ને અહીંથી હેઠો પડી ગયો અને ભારે નુકસાની કરી નાખી છે એટલે બધે ઓલા આપણે દેખ પોપિયો પણ વળી જશે સરસ મજા આડો પડી ગયો એટલી નુકસાન કરીને પોપિયા તો કાચા હતા એમાં ખરી ગયા છે તારે હાલમાં ઘરે હરીકો હિંગું હોય ને ખાવી ભાઈ લીધા તો એટલી બધી ભાંગી ગઈ ને પાકી જાય એવું થઈ ગયું છે તો બધી માણા તો જો બહાર આવ્યા છે વરસાદ અરે મિત્ર કૂતરા પણ આવ્યા જો આમ જો દેખાડું તો આને એટલો બધો જવાનો સરળ છે ને પાણી માપવાનો હવે ઘર ભરતો તારીને લઈને જાય તણાય ને તો કોણ તાણવાય નહીં આવે ઓળો તો આમ પૂરી હલાતું આમ વ્યૂ જાય
લાગે છે એને થી પેલું એમ લાગે છે વાગે ગયા સો ને બારે મેં ખાંગા થઈ જાય એવો એટલો ધોર મસ્ત વરસાદ આવી રહ્યો છે હાલમાં અને પવનની સાથે ભરપૂર વરસાદ આવી રહ્યો છે ને ભાઈ પવન કેટલો છે ભાઈ એ તો કંઈ નક્કી જ ન કરે એમ કે આજનો ભાઈ આગળ એટલી બધી છે ને ભારેમાંથી ભારે ને જો વરસાદની સાથે બધે પાણી છે અને કોઈ પાણી ના આ બધું તરફ બાંધી જશે કેમ કે વાસટ ન હોય એટલા માટે ને આ બધું તમે દેખાય ઉપડું તો અડધું પડી ગયેલું છે ને ભેં પાડી બધું આમ બાંધી દીધી આપણે પવન તમને દેખાડો આમ જો આજ તો પવન આમ એટલા બધો ને ગાળો બાળો આમ જો હલ્યા છે ને અંધારો તો એટલું બધું દેખાતું જ નથી એટલો બધો પવન આવેલો છે આજ તો આજ બહુ મુશ્કેલી ભાઈ આ વાતાવરણ છે ત્યારે હાલમાં કહેવામાં આવે તો આમ તો ગણો તો એટલી બધી મુશ્કેલી ને એ રહેવાય એમ જ નથી આમ જો દેખાય આમ તો પવન દેખાય તમને જો પવન બે આશુ પર એટલા બધા હલ્યા છે ને તે વાત જ પૂછવામાં આમ હલચલના કારણે ઉડવાની પતરા ઉડવાની સંભાવના રહે એટલું અત્યારે બે તરફ આપણે બાંધી દીધા છે હાલમાં અત્યારે ને ભાઈ હું ઘરમાં આવી છું ઉપરથી તો એ ધીરે ધીરે જણ આવે છે આમાંથી પતરામાંથી ને આમ તમે જો તમે દેખાતું છે વરસાદની કેટલી ફૂલ ભરતી છે ત્યારે હાલમાં ફૂલ આગાહી છે ને વાગી ગયા છે 5:30 વાગવા આવી ગયા છે અત્યારે ને ફૂલે ફૂલ પવન સાથે વરસાદ આવી રહ્યો છે મિત્રો તો તમે દેખાતું છે પાણી ખેડોલા સુધી ભરાઈ ગયું છે કેડે પાણી અત્યારે ભાઈ હાલવું તો બહુ મુશ્કેલી પડે એટલું બે બાજુ પાણી ભરાઈ ગયું છે આપણે નીકળી જશે વહારવા ફરવા બે બાજુથી પાણી થઈ ગયું ને એટલે આ બાજુ બે બાજુ પાણી નીકળી ગયું છે આજ તો પહેલાં બહાર કોકમાં ભાઈ આટા બાટા મારી આવીને ભાઈ આજ તો ભાઈ બહુ વરસાદ આવી ગયો છે ફૂલે ફૂલ આ બાજુથી આવી ગયો છે ને આ બાજુ આવી ગયો છે વધારે પાણી આવી ગયું છે તો ચાલો પહેલાં ગોતી લઈએ આપણે એટલો જ વ્લોગ છે મિત્ર ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા હતો બધાને આજ તો વરસાદ આવે એટલે ચાર્જિંગ પૂરું થવા જોઈએ છે પ્લીઝ